શહેરાના ભોટવા ગામે ખેતરમાંથી ₹5.25 લાખનું ગાંજો ઝડપાયો, એકની ધરપકડ કરવામાં આવી। શહેરા પંચમહાલ એસઓજી અને શહેરા પોલીસે ભોટવા ગામે સંયુક્ત દરોડો પાડી ખેતરમાં ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો। નાતાલના તહેવાર પૂર્વે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ફુદાભાઈ શંકરભાઈ નાયકાના ખેતરમાં તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ખેતરમાંથી લીલા ગાંજાના 4 છોડ મળી આવ્યા હતા, જેનું વજન 10.500 ગ્રામ અને કિંમત ₹5.25 લાખ આંકવામાં આવી છે। એફએસએલ પરીક્ષણ બાદ પોલીસે નશાનો જથ્થો કબજે કરી આરોપી ફુદાભાઈ નાયકાની ધરપકડ કરી છે। શહેરા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લા પોલીસ વડાની સૂચનાથી નશાના કારોબારીઓ સામે લાલ આંખ કરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે। બ્યુરો રિપોર્ટ શાહ ભાવેશ કુમાર, શહેરા, પંચમહાલ।